નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી ડિપાર્ટમેન્ટમાં તમારે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી જીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં તમે જોઈ શકશો વર્ક આસિસ્ટન્ટની જે ભરતી છે, આ ભરતી છે તેમાં અરજી ફોર્મ 30/1/2026 સુધી શરૂ રહેશે। ભરતીનું જે નોટિફિકેશન છે તે તમારે જો ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાઉ નો ઓપ્શન છે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે તે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી, પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે દાખલાના જે તે નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તે તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે મિત્રો તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે।
તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી તમારી પાસે જે રમત ગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. પરંતુ તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં વિકલાંગતાનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેની ટકાવારી આ બાજુના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે મિત્રો માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું જે તે સ્ટેટસ હોય તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જે તે જોઈનિંગ તારીખ છે અને ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો મિત્રો અહીં બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે અને તમારી પાસે જે એનઓસી ના નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને એનઓસી ની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ એટલે કે ખાતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં તમે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. નીચે મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલું હોય તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી સંસ્થા અથવા તો બોર્ડનું નામ છે અથવા યુનિવર્સિટીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન એટલે કે બાંહેધરી જોવા મળશે, તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ માન્ય ગણાતું નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તમને જે એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. હવે તમે જે ફોટો અપલોડ કરો છો તેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ. ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ ફરજિયાત તમારે લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ. તે સિવાય તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ.
ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારી સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સફેદ કાગળમાં કાળી કે બ્લુ પેનથી સહી કરી અને તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તે ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે, જેના માટે તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં જે કન્ફર્મનો ઓપ્શન છે તે જોવા મળશે તેના ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે। તમારા જે તે અરજી નંબર હોય તે અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી નીચે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી તમારે વર્ક આસિસ્ટન્ટનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમારે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે જો ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।